ઓમ નમઃ શિવાય મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ અમારી ચેનલ જેવી ક્લિક વેમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ મિત્રો. મિત્રો, વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. ફાગણ માસની પૂર્ણિમાના દિવસે આ ગ્રહણ લાગશે. 3 માર્ચ 2026 મંગળવારના દિવસે એટલે કે હોળીના દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગશે. આવી સ્થિતિમાં આ ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં મળશે. જેમ કે 3 માર્ચનું ચંદ્રગ્રહણ કેટલા વાગે લાગશે, ગ્રહણ ક્યારે શરૂ થશે અને ક્યારે પૂર્ણ થશે, ગ્રહણના સૂતકળનો સમય શું રહેશે અને શું તેનો સૂતકકાળ ભારતમાં માન્ય રહેશે કે નહીં, શું આ ગ્રહણ ભારતમાં દેખાશે કે નહીં અને ભારત સિવાય કયા કયા દેશોમાં આ ચંદ્રગ્રહણ જોવામાં આવશે. સાથે સાથે એ પણ જણાવીશું કે આ ચંદ્રગ્રહણ દરમિયાન તમારે નિયમોનું પાલન કરવાની જરૂર રહેશે કે નહીં અને ગર્ભવતી સ્ત્રીઓએ કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ તેના વિશે પણ માહિતી આપીશ. તેથી અંત સુધી વિડીયો જરૂર જુઓ. પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં આપને વિનંતી કરું છું કે જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો. સાથે આ વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, 3 માર્ચે ફાગણ પૂર્ણિમાના દિવસે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ લાગશે અને એ જ દિવસે હોળીનો તહેવાર પણ ઉજવાશે. આ કોઈ સામાન્ય ચંદ્રગ્રહણ નહીં હોય. આ દરમિયાન ચંદ્રમા લાલ રંગમાં દેખાશે, જેને બ્લડ મૂન પણ કહેવામાં આવે છે. આવું દ્રશ્ય ત્યારે જોવા મળે છે જ્યારે ચંદ્રમા પૂર્ણપણે પૃથ્વીની છાયામાં આવી જાય છે. કેટલાક વિશેષ કારણોસર આ દરમિયાન ચંદ્રમા ઘાટ લાલ રંગમાં દેખાય છે. મિત્રો, આ ચંદ્રગ્રહણ ખૂબ જ ખાસ રહેવાનું છે. તેનો પ્રભાવ ઘણી રાશિઓ પર પણ પડશે. જ્યોતિષ મુજબ ચંદ્રગ્રહણને અશુભ ઘટના માનવામાં આવે છે. આ દરમિયાન અનેક કાર્યો કરવું વર્જિત જણાવાયું છે. મિત્રો, ચંદ્રગ્રહણ સમયે ચંદ્રમા પીડિત અવસ્થામાં હોય છે અને અશુભ ફળ આપવા લાગે છે, જેના કારણે તેનો પ્રભાવ દરેક માનવ જીવન પર પડે છે. તમને જણાવી દઈએ કે આ ચંદ્રગ્રહણ સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુન નક્ષત્રમાં લાગશે. તેથી સિંહ રાશિ અને પૂર્વા ફાલ્ગુન નક્ષત્રમાં જન્મેલા લોકો માટે આ ગ્રહણ ખાસ અસરકારક રહેશે. આ રાશિ અને નક્ષત્રના જાતકોએ વિશેષ સાવચેતી રાખવી પડશે. તમારા આરોગ્ય પ્રત્યે સચેત રહેવું પડશે. આ ચંદ્રગ્રહણ તમારા માટે કષ્ટકારક રહેશે. મિત્રો, વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ 5 કલાક 35 મિનિટ સુધી ચાલશે. આ દરમિયાન તે ઉપછાયા, આંશિક અને પૂર્ણ ગ્રહણના ચરણમાંથી પસાર થશે. ચાલો જાણીએ કે આ ચંદ્રગ્રહણ કયા સમયે શરૂ થશે અને કયા સમયે પૂર્ણ થશે. ભારતીય સમય મુજબ ઉપછાયા ગ્રહણ 3 માર્ચે બપોરે 2:16 શરૂ થશે અને આંશિક ગ્રહણ બપોરે 3:20 શરૂ થશે. પૂર્ણ ચંદ્રગ્રહણ સાંજે 4:34 શરૂ થશે અને ગ્રહણનો મધ્ય સમય સાંજે 5:04 રહેશે. ત્યારબાદ પૂર્ણ ચંદ્રગ્રહણ સાંજે 5:03 પૂર્ણ થશે. આંશિક ચંદ્રગ્રહણ સાંજે 6:48 સમાપ્ત થશે અને ઉપછાયા ચંદ્રગ્રહણ સાંજે 7:52 પૂર્ણ થશે. જાણીએ કે આ ચંદ્રગ્રહણ ક્યાં ક્યાં દેખાશે. ખાસ કરીને પૂર્વ ભારતના અરુણાચલ પ્રદેશ, આસામ, મણિપુર, નાગાલેન્ડ અને મિઝોરમમાં સ્પષ્ટ દેખાશે. તેમજ પશ્ચિમ બંગાળના પૂર્વ ભાગમાં સુંદર દ્રશ્ય જોવા મળશે. ત્યારે દિલ્હી, મુંબઈ, બેંગલુર, લખનૌ, ચેન્નઈ અને જયપુરમાં આંશિક રૂપે દેખાશે. ભારત સિવાય રશિયા, ચીન, જાપાન, યુરોપ, બાંગ્લાદેશ, નેપાળ, મલેશિયા, ઇન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઉત્તર અને દક્ષિણ અમેરિકા, એટલાન્ટિક અને આર્કટિક મહાસાગરમાં પણ દેખાશે. હવે સૂતકકાળની વાત કરીએ તો ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના 9 કલાક પહેલાંથી લાગુ પડે છે. તેથી જ્યાં જ્યાં ગ્રહણ દેખાશે ત્યાં સૂતક માન્ય રહેશે. ભારતમાં દેખાતા હોવાથી અહીં પણ માન્ય રહેશે. સૂતક 3 માર્ચે સવારે 6:20 શરૂ થઈ સાંજે 6:48 સુધી રહેશે. બાળકો અને વૃદ્ધો માટે સૂતક બપોરે 3:28 સાંજે 6:48 સુધી રહેશે. તો ચાલો હવે જાણીએ કે ચંદ્રગ્રહણ દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ સાવચેતી રાખવી જોઈએ. તો મિત્રો, ગ્રહણ દરમિયાન ક્યારેય ઘરની બહાર ન જવું જોઈએ. ગ્રહણ દરમિયાન નીકળતી હાનિકારક કિરણો નુકસાન પહોંચાડી શકે છે અને ગ્રહણને ખુલ્લી આંખી જોવું પણ ન જોઈએ. ગ્રહણ સમયે કોઈ સાથે ઝઘડો ન કરવો અને પૈસાની લેવડ દેવડ પણ ન કરવી.
ઉપરાંત ગ્રહણ સમયે ભોજન બનાવવું અને ભોજન કરવું નહીં. જો કે આ નિયમ બાળકો, વૃદ્ધો અને રોગીઓ પર લાગુ પડતો નથી. મિત્રો, ગ્રહણ સમયે માંસ અને દારૂનું સેવન ન કરવું તેમજ જુગાર પણ ન રમવો. ગ્રહણ સમયે વાળ ખેંચવા, તેલ મસાજ કરવી, બ્રશ કરવું આવા કાર્યો મનાય છે. ગ્રહણ સમયે કપડાં ધોવા, વાસણ ધોવા, કપડાં નીચોવવા વગેરે કામો પણ વર્જિત છે. મિત્રો, ગ્રહણ સમયે ઘરની સફાઈ પણ ન કરવી અને કોઈ શુભ અથવા નવું કાર્ય પણ શરૂ ન કરવું. ગ્રહણ સમયે નવું વાહન, નવી મિલકત અથવા નવું વ્યવસાય શરૂ ન કરવો. હવે વાત કરીએ કે ગર્ભવતી મહિલાઓએ આ ગ્રહણ વિશે, આ ગ્રહણના સમય દરમિયાન તેમને કયા કામ ન કરવા જોઈએ. મિત્રો, ગર્ભવતી માટે સૌથી મહત્વનું એ છે કે ગ્રહણ સમયે કોઈ નુકીલી અથવા ધારદાર વસ્તુનો ઉપયોગ ન કરવો. ચાકુ, કાતર, સોય, નખ કટર, પેન પેન્સિલનો ઉપયોગ ન કરવો. શાકભાજી અથવા ફળ ન કાપવા, સિલાઈ, કઢાઈ પણ ન કરવી. એવું કરવાથી ગર્ભસ્થ શિશુને નુકસાન થઈ શકે છે. મિત્રો, ગર્ભવતીને ગ્રહણ સમયે સૂવું ન જોઈએ અને શણગાર પણ ન કરવો. કોઈ પણ પ્રકારની કસરત અથવા યોગ પણ ન કરવો. તેમજ માથામાં તેલ ન લગાવવું. ગર્ભવતી મહિલાએ ગ્રહણ સમયે ભગવાનનું સ્મરણ કે મંત્ર જપ કરવો. તમે સંતાન ગોપાલ મંત્રનો જપ કરી શકો છો અથવા ધાર્મિક પુસ્તક જેમ કે રામાયણ, ગીતા, સુંદરકાંડ અથવા દુર્ગા સપ્તશતીનો પાઠ કરો. તેથી લાભ મળશે. ચાલો હવે જાણીએ કે ગ્રહણના ક્રૂપ પ્રભાવથી બચવા માટે ગર્ભવતી મહિલાઓએ કયા ઉપાયો કરવા જોઈએ. મિત્રો, ગ્રહણના ખરાબ પ્રભાવથી બચવા માટે ગર્ભવતી મહિલાઓએ પોતાના ગળામાં તુલસીની માળા પહેરવી લેવી જોઈએ. ગ્રહણ લાગતા પહેલાં જ તુલસીની માળા ગળામાં ધારણ કરો અને ગ્રહણ સમાપ્ત થયા પછી આ માળાને કોઈ વહેતા પાણીમાં વિસર્જિત કરો. મિત્રો, ગ્રહણ લાગતા પહેલાં ગર્ભવતી મહિલાઓએ પોતાના સમગ્ર પેટ ઉપર લાલ ચંદનનો લેપ લગાવી લેવો જોઈએ. તેથી ગ્રહણનો દુષ્ટ પ્રભાવ તમારા અથવા તમારા ગર્ભસ્થ શિશુ પર પડતો નથી. સાથે સાથે ગ્રહણ દરમિયાન પોતાની પાસે એક નારિયેળ પણ જરૂર રાખો. તેથી વાતાવરણમાંથી નીકળતી હાનિકારક કિરણોનો અસર તમારા અથવા ગર્ભસ્થ શિશુ પર થતો નથી. મિત્રો, ગ્રહણ પૂર્ણ થયા પછી ગર્ભવતી મહિલાઓએ ગંગાજળ મિશ્રિત સ્નાન કરવું અને સ્નાન બાદ પોતાની શક્તિ મુજબ કંઈક દાન જરૂર કરવું જોઈએ. તેથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. હવે જાણીએ કે આ ગ્રહણ દરમિયાન ભારતમાં રહેતા લોકોએ કયા નિયમોનું પાલન કરવું જરૂરી છે. મિત્રો, 3 માર્ચનું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે. તેથી સૂતક અને ગ્રહણમાં નિયમોનું પાલન કરવું ફરજિયાત રહેશે. કારણ કે જે દેશમાં ગ્રહણ દેખાય ત્યાં તેનું ધાર્મિક મહત્વ હોય છે. ખાસ કરીને જેમના ઘરે ગર્ભવતી મહિલાઓ હોય તેમણે સૂતક અને ગ્રહણના નિયમોનું પાલન કરવું જ પડશે. એક વાત યાદ રાખો કે ગ્રહણ કેવું પણ હોય, ભગવાનનું સ્મરણ અને નામ જપ હંમેશા ફળદાયી રહે છે. તેથી ગ્રહણ સમયે ભગવાનનું નામ લેવાથી તમને અને તમારા ગર્ભસ્થ બાળકને લાભ મળશે. તો મંત્ર જપમાં તમે હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે આ મહામંત્રનો જપ પૂરો દિવસ એટલે કે આખો દિવસ મનમાં ને મનમાં કરી શકો છો. તો મિત્રો, આ હતી આવનારા ચંદ્રગ્રહણ વિશે સંપૂર્ણ માહિતી. જો તમારો કોઈ પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. અને મિત્રો, તમને ખબર ના હોય કે હોળી ક્યારે મનાવવી, હોળીનો તહેવાર ક્યારે ઉજવવો, 2 તારીખ, 3 તારીખ, તો એનો વિડીયો પણ અમારી ચેનલ પર અપલોડ છે. તો તે પણ તમે જઈને જોઈ શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઇક કરી લેજો, કમેન્ટમાં રાધે રાધે અથવા જય શ્રી કૃષ્ણ લખી લેજો. મળીએ આગળના વિડીયોમાં. ત્યાર સુધી ધન્યવાદ. આવજો મિત્રો.